સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. કેમ છો દર્શક મિત્રો? આજના સ્તવન કાર્યક્રમમાં આપનું પ્રેમભર્યું સ્વાગત કરું છું. મિત્રો, ગત કાર્યક્રમમાં આપણે યર્મિયાના પુસ્તકનો અભ્યાસ પૂર્ણ કર્યો. આજે આપણે યર્મિયાના વિલાપના પુસ્તકની શરૂઆત કરીશું અને તેમાંથી પ્રથમ અને બીજા અધ્યાયનો અભ્યાસ કરીશું. આ અધ્યાયમાં આપણે યરૂશાલેમનું ભારે દુઃખ અને યરૂશાલેમ પર પ્રભુનો પ્રકોપ તે વિશે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, તમારી નોટ પેન લઈને આજના અભ્યાસ માટે તૈયાર થઈ જાઓ. તો ચાલો શરૂ કરીએ યર્મિયાના વિલાપના પુસ્તકનો અભ્યાસ. વહાલા દર્શક મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા દર્શક મિત્રો, આજથી આપણે યર્મિયાના વિલાપના પુસ્તકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ નાના પુસ્તકમાં પ્રબોધકનો આત્મા આપણી સમક્ષ ખુલ્લો થાય છે. આ યર્મિયાના શોક ગીતો છે. ઈશ્વરના વચનોના ખુલાસાઓ માટે પ્રખ્યાત ડોક્ટર એલેક્ઝાન્ડર વ્હાઇટ જણાવે છે કે આખી દુનિયામાં યર્મિયાના શોક ગીતો અજોડ છે. દરેક યુગમાં પારાવાર યાતના જોવા મળે છે, પણ આવા દુઃખી હૃદયવાળો વક્તા ફરીથી જન્મ્યો નથી. વહાલા દર્શક મિત્રો, યર્મિયાએ તેમની સેવાની શરૂઆત યોશિયા રાજાની કારકિર્દીમાં કરી હતી. તેઓ બંને યુવાન હતા અને મિત્રો હતા. યર્મિયાએ તેની પ્રબોધક તરીકેની સેવાઓ યોશિયા પછી થયેલા 4 કંગાળ રાજાઓ એટલે કે યહોઆહાજ, યહોયાકીમ, યહોયાખીન અને યહૂદાના છેલ્લા રાજા સિદિકિયાની કારકિર્દીમાં ચાલુ રાખી. પોતાના લોકો અને દેશને ઈશ્વર તરફ પાછા વાળવાનો તેમનો સંદેશો કઠોર હતો, પરંતુ તેઓ ક્યારેય યહૂદાને અધોગતિ તરફ જતા અટકાવી શક્યા નહીં. તેઓ યરૂશાલેમના વિનાશના સાક્ષી બન્યા. તેને બળતું જોયું અને તેની હુંફાળી રાખમાં બેસી ગયા. તેમના ગાલ પરથી આંસુઓ વહેવા લાગ્યા. યર્મિયાના વિલાપના પુસ્તકમાં 5 અધ્યાયનો સમાવેશ થાય છે અને દરેક અધ્યાયનું શોક ગીત મહદ અંશે અંતિમ ક્રિયાના કલ્પાંત જેવું છે. વહાલા દર્શક મિત્રો, આ શોક ગીતો અવર્ણનીય રીતે દુઃખદ છે. તેમાં આપણે યર્મિયાને યરૂશાલેમ પાસે ઊભા રહીને રડતા જોઈએ છીએ. આ પુસ્તકમાં પીડા અને રુદન સમાયેલા છે. તે દર્દ, પીડા અને કરુણતાનો પર્યાય છે. તે હૃદય વેધક, દુઃખદ, પીડાદાયક અને છીન ભીન કરનારું છે. શોક ગીતો બાઇબલની રુદનની દિવાલ સમાન છે. શોક ગીતો આપણને યર્મિયાના હૃદયની ભીતરમાં લઈ જાય છે. તેણે ઈશ્વર તરફથી મળેલો એવો સંદેશો આપ્યો કે જેનાથી તેનું હૃદય ભાંગી ગયું. તે દુઃખી અને કંગાળ હતો. તેને હૃદયભંગ થયેલા પ્રબોધક તરીકે ઓળખવામાં આવે છે. ભાલાઓ, તેનું જીવન કરુણા અને દયાથી ભરપૂર હતું. તે એકલો રડતો હતો. સામાન્ય રીતે આંસુને નબળાઈની નિશાની તરીકે સ્વીકારવામાં આવે છે. આ પુરુષ યર્મિયામાં સ્ત્રીનું હૃદય હતું. તે સંવેદનશીલ હતા, તે લાગણીશીલ હતા, તે એક માતા સમાન કોમળ હતા. આમ છતાં પવિત્ર ગ્રંથ બાઇબલમાં તેમણે સૌથી સખત અને કઠોર સંદેશો આપ્યો. તેમણે યરૂશાલેમના વિનાશનું એલાન કર્યું અને તેમણે ચુકાદો જાહેર કર્યો. લોકોને નબુખાદનેસ્સારને શરણે જવા સલાહ આપી.
તેમના સંદેશાની કોઈ અસર થઈ નહીં, પણ તે અનેક સંકટોમાં આવી પડ્યા. હવે આવો કઠોર સંદેશો આપવા તમે કેવા માણસને પસંદ કરશો? શું તમે કોઈ માસૂમને પસંદ કરશો? પરંતુ ઈશ્વરે આવા કોમળ હૃદયના માણસને પસંદ કર્યા. તે કેટલા અદ્ભુત માણસ હતા. વાલા દર્શકો, હું દરેક સમયે યર્મિયાને સમજી શકતો નથી, પણ હું તેમની પ્રશંસા કરું છું અને તેમને માનની નજરે જોઉં છું. આ યર્મિયા એવો માણસ છે જે દુઃખી છે. યર્મિયા મને બીજા પણ એક વ્યક્તિની યાદ અપાવે છે જેણે યરૂશાલેમ માટે વિલાપ કર્યો હતો. ફક્ત તફાવત એટલો હતો કે યર્મિયા યરૂશાલેમને ખંડેર બનેલું અને મંદિરને બળેલું જોઈ રહ્યા છે. ઈસુ ખ્રિસ્ત પણ તે જ શહેર માટે 6 સદી પછી રડ્યા, કેમ કે તેનો નાશ થવાનો હતો. યર્મિયા માટે યરૂશાલેમનો વિનાશ ઐતિહાસિક ઘટના હતી, પણ ઈસુ ખ્રિસ્ત માટે યરૂશાલેમનો વિનાશ પ્રબોધવાણી હતી. આ વિલાપના પુસ્તકનું ચાવીરૂપ વચન યર્મિયાનો વિલાપ 1 અને 18 જણાવે છે કે યરૂશાલેમનો વિનાશ કેમ થયો. યહોવા ન્યાયી છે, કેમ કે મેં તેની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે. હે સર્વલોક, કૃપા કરીને સાંભળો ને મારું દુઃખ જુઓ. મારી કુંવારીઓ અને મારા જુવાનો બંદીવાસમાં ગયા છે. વિલાપના પ્રથમ શોક ગીતની શરૂઆત ગમગીની સભર નોંધ સાથે થાય છે. યર્મિયા નીચા સૂરમાં ગીત ગાય છે. યર્મિયાનો વિલાપ 1 અને 1 જણાવે છે કે જે નગરી વસ્તીથી ભરચક હતી તે કેમ એકલી બેઠી છે, તે કેમ વિધવા સરખી થઈ છે. જે પ્રજાઓમાં મોટી પદવીની તથા પ્રાંતોની રાણી હતી તે કેમ ખંડણી આપનાર થઈ છે. મહાન યરૂશાલેમ શહેરનો નાશ થયો છે, તેનો ખુલાસો શું છે? યર્મિયા 2 અગત્યના વિધાનો કરે છે જે આપણને સમજવામાં મદદરૂપ થશે. યર્મિયાનો વિલાપ 1 અને 8 વાંચીએ. યરૂશાલેમે મહાપાતક કર્યું છે, તેથી તે તિરસ્કાર પાત્ર વસ્તુ થઈ ગઈ છે. જેઓ તેનો આદર કરતા હતા તેઓ સંધા તેને તુચ્છ ગણે છે, કેમ કે તેઓએ તેની નગ્નતા જોઈ છે. હા, તે નિશાસો નાખીને પાછી ફરે છે. યરૂશાલેમે મહાપાતક કર્યું છે. આ શહેરના પતનનો પહેલો ખુલાસો છે. તેઓએ તેની નગ્નતા જોઈ છે. કેવું દ્રશ્ય! વાલા દર્શક મિત્રો, યર્મિયાનો વિલાપ 1 અને 12 કહે છે કે રે પાસે થઈને જનારા, શું આ તમારી નજરમાં કંઈ નથી? ધ્યાન આપીને જુઓ, મારા પર જે દુઃખ આવી પડ્યું, જે વડે યહોવાએ પોતાના ભારે કોપને સમયે મને દુઃખી કરી છે, તેના જેવું બીજું કોઈ દુઃખ છે શું? આજના સમયમાં લોકોને ઈશ્વરના ભયંકર કોપ વિશે સાંભળવાનું ગમતું નથી. સુવાર્તાના સંદેશમાંથી આ બાબતને વારંવાર બાદ કરી દેવામાં આવે છે. સુવાર્તાની આ પ્રકારની રજૂઆત માટે એવી દલીલ કરવામાં આવે છે કે તેનાથી દુનિયાના લોકોને પહોંચી શકાય છે. યર્મિયા પણ ખોવાઈ ગયેલી દુનિયાને પહોંચવા માંગતો હતો અને તેમને ઝાઝી સફળતા મળી નહીં. આમ છતાં તેણે ઈશ્વર દ્વારા અપાયેલ સંદેશાને ઈશ્વરના વચન તરીકે આપ્યો. ઈશ્વરે યહૂદાનો ન્યાય કર્યો, કારણ કે તેણે પાપ કર્યું હતું અને તે આજે પણ પાપનો ન્યાય કરે છે. મિત્રો, યર્મિયાનો વિલાપ 1 અધ્યાય 18મી કલમ વાંચીએ. યહોવા ન્યાયી છે, કેમ કે મેં તેની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે. હે સર્વલોક, કૃપા કરીને સાંભળો ને મારું દુઃખ જુઓ. મારી કુંવારીઓ અને મારા જુવાનો બંદીવાસમાં ગયા છે. યર્મિયા એકલો યરૂશાલેમના વિનાશ પર દુઃખી થયો. તે રાખમાં બેસી રહીને રુદન કરે છે. શા માટે તે શહેરનો નાશ થયો? તે શહેરે પાપ કર્યું હતું. બીજો ખુલાસો, યહોવા ન્યાયી છે. ઈશ્વરે તેમ કર્યું અને ઈશ્વરે જે કર્યું તે યોગ્ય છે. આ સમજવું મુશ્કેલ છે અને મારે કહેવું જ જોઈએ કે હું તેનો સામનો કરવામાં પોતાને સંપૂર્ણપણે
અસમર્થ અનુભવું છું. હું માત્ર આ માણસની પીડાને જોઈ શકું, પણ તેનો અનુભવ તો ના જ કરી શકું. હું તેના બગીચાની દિવાલ પરથી ફક્ત ડોક્યું કરી શકું, પણ તેમાં ચઢ-ઉતર તો ના જ કરી શકું. તેમણે આપણને 2 બાબતો જણાવી છે, કડવી અને મીઠી. યરૂશાલેમે પાપ કર્યું છે, છતાં ઈશ્વર તેને પ્રેમ કરે છે. યરૂશાલેમે મહાપાતક કર્યું છે અને યહોવા ન્યાયી છે. ઈશ્વરે તેમને પ્રેમ કર્યો, અનંતકાળનો પ્રેમ. તે તેમના પર આ શિક્ષા લાવ્યા કારણ કે તે ન્યાયી છે. હું અને તમે જે દુનિયામાં જીવીએ છીએ તેમાં ઈશ્વર એવા ઈશ્વર છે જેમનું હૃદય તમારા માટે પ્રેમ અને ઝંખનાથી ભરેલું છે. તે જો તમે તેમની તરફ પીઠ ફેરવો છો તો તે તમને પ્રેમ કરતા હોવા છતાં તમારો ન્યાય કરશે. તે આ દુનિયાના ન્યાયી ઈશ્વર છે. હું તે બધું જ સમજું છું તેની મને ખાતરી નથી, પરંતુ તેમનું વચન આપણને સ્પષ્ટ કરે છે, કેમ કે તે પ્રેમના ઈશ્વર છે. તે ન્યાયપણાના ઈશ્વર તથા પવિત્રતાના ઈશ્વર છે. ઈશ્વર જે પણ કરે છે તેમાં તે ન્યાયી છે અને સાચા છે. મારા વાલા મિત્ર, ઈશ્વર મહાન, અદ્ભુત અને ભલા છે. આપણે તેમની સાથે અયોગ્ય રીતે વર્તી શકીએ નહીં. ઈસુ તેમના સમયના ન્યાયી આગેવાનો, શાસ્ત્રીઓ અને ફરોશીઓને કહી શક્યા કે તમને અફસોસ છે, શાસ્ત્રીઓ, ફરોશીઓ, ઢોંગીઓ. શા માટે તેમણે તેમને ઢોંગીઓ કહ્યા? કારણ કે તમે વિધવાઓના ઘર ખાઈ જાઓ છો, જે માથી 23 અને 14 નોંધ્યું છે. મારા મિત્ર, જો તમારું અંગત જીવન તમારા હૃદયને, તમારા કૌટુંબિક જીવનને, તમારા વ્યવસાયને અને તમારા સામાજિક જીવનને અસર કરતું ન હોય તો તમે ઢોંગી છો. હું આ કહેતો નથી, ઈસુએ પોતે કહ્યું છે. તે આવા માણસો માટે રડ્યા હતા. મારી આંખો કોરી છે, પણ તેમની આંખો મારા અને તમારા માટે આંસુઓથી ભરેલી છે. ઓ મારા મિત્ર, તમને આટલો પ્રેમ કરનાર ઈશ્વરથી પીઠ ના ફેરવશો. જો તમે તેમ કરશો તો તે તમારા માટે દુઃખદ હશે. ઈશ્વર જે કહે છે તે કરે છે, કારણ કે તે ન્યાયી ઈશ્વર છે. તે ભૂંડાઈ સામે પોતાની આંખો બંધ રાખી શકે નહીં. જ્યારે તેમના પોતાના બાળકો તેમને આધીન ના થાય ત્યારે તેમનું હૃદય ભાંગી જાય છે, છતાં તે તેમને શિસ્તબદ્ધ કરે છે. યર્મિયા ઈશ્વરના હૃદયને આપણી સામે ખુલ્લું કરે છે. જ્યારે યર્મિયા રડે છે ત્યારે ઈશ્વર રડે છે. જ્યારે તે દુઃખી થાય છે ત્યારે ઈશ્વર દુઃખી થાય છે. જ્યારે આપણને કશું જ સમજ ના પડે ત્યારે વિશ્વાસ રાખવો અને સમજવું કે ઈશ્વર જે કંઈ કરે છે તેમાં તે ન્યાયી છે. જો કે તેમનું હૃદય ભાંગી ગયું, છતાં યરૂશાલેમનો નાશ થવા દેવામાં અને લોકોને બંદીવાસમાં દોરી જવામાં તે ન્યાયી હતા. અહીં યર્મિયા રડે છે. તે જાણવા માંગે છે કે શા માટે, અને ઈશ્વર તેમને ખાતરી આપે છે કે તે યરૂશાલેમ સાથે જે કરી રહ્યા છે તેમાં ન્યાયી અને સાચા છે. યર્મિયાને વ્યથિત કરતો બીજો પ્રશ્ન છે કે રે પાસે થઈને જનારા, શું આ તમારી નજરમાં કંઈ નથી? જે 12મી કલમમાં નોંધ્યું છે, માણસ વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી કે ઈશ્વર પાપથી ક્રોધિત થાય છે. તેના બદલે હકીકત એ છે કે ઈશ્વર પ્રેમ છે. પ્રેમ તે કિંમત ચૂકવી રહ્યો છે. ઈશ્વર પ્રેમ છે તે સાથે હું સંમત છું, અને ખરેખર તો મંડળીએ શીખવાની જરૂર છે કે તે પ્રેમને રોજિંદા જીવનમાં લઈ જવાનો છે. આપણે તેમ કરવામાં નિષ્ફળ ગયા છે, પરંતુ હું માનું છું કે તે આપણને આ પેઢીમાં ઈશ્વરના પ્રેમ તરફ વધુ પડતો ભાર મૂકવા તરફ દોરી ગયું છે. ઈશ્વર જે કંઈ કરે છે તેમાં તે ન્યાયી છે, પવિત્ર છે અને સાચા છે. પ્રશ્ન હજુ ત્યાં જ છે.
તમારા પાપ અને તેની વિરુદ્ધ ઈશ્વરના કોપ વિશે તમે શું વિચારો છો? શું તેનો તમારા માટે કોઈ અર્થ નથી? યર્મિયા બેસીને શહેર માટે રુદન કરે છે. તેમની સાથે બીજો કોઈ રુદન કરનાર ન હતા. ઓહ, આપણને ગીતશાસ્ત્ર 137માં જણાવવામાં આવ્યું છે કે જે બંદીવાનોને બાબીલ લઈ જવામાં આવ્યા હતા તેમને સિયોનની યાદ આવી ત્યારે તેઓ બેસીને રડ્યા હતા. તેઓ બદલો લેવા માટે પોકારતા હતા અને તે કરવાનો તેમનો હક હતો. પરંતુ તેમાં સાચા પસ્તાવાની લાગણી હતી કે પછી પકડાયેલો ચોર જેવી લાગણી હતી? તેને પકડાઈ જવાનો પસ્તાવો છે, પણ ચોરી કરવા માટે પસ્તાવો નથી. બંદીવાસમાં ગયેલા લોકો રડ્યા, પરંતુ યર્મિયા બંદીવાસમાં ગયા ન હતા. છતાં શહેરને ખંડેર થયેલું, કાટમાળમાં ફેરવાયેલું અને બળતું જોઈને રડ્યા. તે સ્વતંત્ર વ્યક્તિ હતા. તે હચમચી ગયા. તે સામેલ હતા અને ચિંતિત હતા. તેમના સંદેશાઓમાં ઈશ્વર ન્યાયી છે અને તેમણે આપણને પાપોની સજા કરવી જોઈએ. ખ્રિસ્તનું કુંવારીને પેટે જન્મવું, ખ્રિસ્તનું દૈવત્વ, તેમનું મરણ અને મરણમાંથી સજીવન થવું, તે બધું અગત્યનું છે. પણ પ્રશ્ન એ છે કે શા માટે તે મરણ પામ્યા? આ પ્રશ્ન ગીતશાસ્ત્ર 22:1 પૂછવામાં આવ્યો છે. મારા દેવ, તે મને કેમ તજી દીધો છે? આપણા પ્રભુએ જ્યારે તે વધસ્તંભે લટકતા હતા ત્યારે તે કહ્યું હતું. તે પ્રશ્નનો જવાબ આપણને તે જ ગીતમાં જોવા મળે છે. હે ઈસરાયેલના સ્ત્રોત પર બિરાજમાન, તું પવિત્ર છે. ગીતશાસ્ત્ર 22:3 તેની નોંધ છે. તે પવિત્ર છે, તે ન્યાયી છે. ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા કારણ કે હું અને તમે પાપી છીએ, નર્ક તરફ જતા પાપીઓ છીએ. આજે વધસ્તંભને જુઓ, રે પાસે થઈને જનારા. શું આ તમારી નજરમાં કંઈ નથી? જે કલમ 12માં જણાવેલું છે. તેમણે મરવાની જરૂર ન હતી. તેમણે એ રીતે પીડા ભોગવી જેથી કોઈ માણસે તે ભોગવવું ના પડે. ઈશ્વરે તેમને તરછોડી દીધા, પણ ઈશ્વર જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી તમને તરછોડશે નહીં. તેમણે ખ્રિસ્તને તરછોડી દીધા જેથી તમને તરછોડવા ના પડે. શું હું તમને પૂછી શકું કે શું આ તમારી નજરમાં કંઈ નથી? મારા મિત્ર, રે પાસે થઈને જનારા, શું આ તમારી નજરમાં કંઈ નથી? મારા મિત્ર, શું તમે મને સાંભળો છો? શું તમે મને ધ્યાનથી નિહાળો છો? તે નર્કથી તમને બચાવવા વધસ્તંભ પર મરણ પામ્યા. પવિત્ર આત્મા આ દુનિયામાં ખ્રિસ્તને તારનાર તરીકે પ્રગટ કરવા અને દુનિયાને પાપથી દોષિત ઠરાવવા આવ્યા. કેવા પ્રકારનું પાપ? હત્યા, ચોરી અને તેથી પણ વધુ ખરાબ પાપ, કારણ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી. જે યોહાન 16:9 જણાવે છે. ઈશ્વર પાસે વધસ્તંભે જડાયેલા ચોર માટે ઉપાય છે. વધસ્તંભે જડાયેલો ચોર ઉદ્ધાર પામ્યો. હું વિચારું છું કે સંત પાઉલ ખૂની હતો, કેમ કે સ્તેફનના મરણ માટે તે જવાબદાર હતો, પણ તેનો ઉદ્ધાર થયો. મૂસા પણ ખૂની હતો. ઈશ્વર પાસે ખૂની, ચોર અને જુઠ્ઠું બોલનાર માટે ઉપાય છે, પણ જે માણસ ઈસુ ખ્રિસ્તને નકારે છે તેમના માટે કોઈ ઉપાય નથી. યરૂશાલેમ તેવી અવસ્થામાં આવી ગયું હતું કે ઈશ્વરે યર્મિયાને કહ્યું કે તેઓ તમારું સાંભળતા નથી. તેથી વ્યથિત ના થા. જો મૂસા કે એલિયા કે સમુએલ મારી સમક્ષ તેમને માટે પ્રાર્થના કરત તો પણ મેં તેમની પ્રાર્થનાઓનો જવાબ આપ્યો ના હોત. ખૂબ મોડું થઈ ગયું છે. તેઓ ત્યાંથી દૂર જતા રહ્યા છે. હવે આપણે તેવા માણસોનો ન્યાય કરી શકતા નથી જે ખ્રિસ્તના સંપૂર્ણ નકારના સ્થાન પર પહોંચી ગયો છે. મેં એવી ઘણી વ્યક્તિઓનું બદલાણ થતા જોયા છે જેમને મેં
આશા વગરના માન્યા હતા. યરૂશાલેમે ઈશ્વરને નકારી કાઢ્યા હતા. કોઈ વ્યક્તિ ખ્રિસ્તનો નકાર કરી શકે છે. તમારા માટે ઈસુ ખ્રિસ્તનું શું મહત્વ છે? રે પાસે થઈને જનારા, શું આ તમારી નજરમાં કંઈ નથી? જે કલમ 12 દર્શાવે છે. અમને જોઈએ અગ્નિ, માનીએ તુજ વાણી, એટલી છે વિનંતી, અગ્નિ પડવા દે. માંગી નવી શક્તિ, તુજ પર વિશ્વાસ રાખી, નાઠા શકને ભીતી, અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બાપ્તિસ્મા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બાપ્તિસ્મા દે. તારા પર ટેકું છું, પ્રાર્થના કરી જાતું, સૌમાં માની તારું, અગ્નિ પડવા દે. તારી ગમ સૌલાવી, મનમાં હર્ષ ઉપજાવી, સ્વર્ગી ઘંટ વગાડી, અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બાપ્તિસ્મા દે. મિત્રો, ચાલો અધ્યાય 2 આગળ વધીએ. યર્મિયાનો વિલાપ 2 અધ્યાય 5મી કલમ વાંચીએ. પ્રભુ શત્રુના જેવો થયો છે. તેણે યરૂશાલેમને પાયમાલ કર્યો છે. તેના સર્વ રાજમહેલોને તેણે પાયમાલ કર્યા છે. તેણે તેના કિલ્લાઓનો નાશ કર્યો છે અને તેણે યહૂદિયાની દીકરીના ખેદ તથા વિલાપ વધાર્યા છે. ભલા દર્શક મિત્રો, નબુખાદનેસ્સારે જે કંઈ કર્યું તેની સંપૂર્ણ જવાબદારી ઈશ્વરે લીધી. ઈશ્વરે તેને યરૂશાલેમનો નાશ કરવાની પરવાનગી આપી. ઈશ્વરે જેમ ઇસ્રાયેલને શિક્ષા કરવા માટે આસુરનો ઉપયોગ કર્યો, તેવી જ રીતે તેનો દંડ તરીકે ઉપયોગ કર્યો. શું તમે ક્યારેય તમારા અંગત જીવન વિશે વિચાર કર્યો છે કે શા માટે ઈશ્વરે કેટલાક લોકોને અંતરાય બનવા દીધા છે? તમે વિચારતા હશો કે તમે ક્યારેય કેટલાક લોકોને મળ્યા ના હોત. શું તેવા લોકો છે જેમને તમે શત્રુ કહો છો? કેટલાકે તમને દુઃખ પહોંચાડ્યું હશે, પણ તે ઈશ્વરના હેતુને પૂરા કરવા માટે છે. ઈશ્વરે તેમના ચોક્કસ હેતુસર તેવું થવા દીધું છે. તમારા જીવનમાં ઈશ્વરના હાથને ઓળખવાનું શીખો. ચાલો યર્મિયાનો વિલાપ 2 અને 7 જોઈએ. પ્રભુએ પોતાની વેદી તજી દીધી છે. તે પોતાના પવિત્ર સ્થાનથી કંટાળી ગયો છે. તેને તેના રાજમહેલોની ભીતો શત્રુના હાથમાં સોંપી દીધી છે. જેમ શુભ સંદેશના દિવસે ઘોંઘાટ થાય છે, તેમ તેઓએ યહોવાના મંદિરમાં ઘોંઘાટ કર્યો છે. વહાલા મિત્રો, જે મંદિરને ઈશ્વરે આશીર્વાદિત કર્યું હતું, જેને બનાવવાને માટે સૂચનો કર્યા હતા, એક સમયે જ્યાં તેમની હાજરી હતી, જેને માટે હવે તે કહે છે, તે દિવસ આવ્યો કે જ્યારે મેં તે મંદિરને ત્યજી દીધું. દેવળમાં જનારા લોકોએ તેમનું અંગત જીવન તપાસવાની જરૂર છે. જો તમે દેવળમાં જાઓ છો, તો શું ઈશ્વર તેનાથી ખુશ છે? તમે સાચા મનથી જાઓ છો કે ટીકા કરવા જાઓ છો? શું ઈશ્વરનો આત્મા તમારો ઉપયોગ કરી શકે? તમે દેવળમાં જાઓ છો તો તેનો એ અર્થ નથી કે ઈશ્વરને તમે ખુશ કરો છો. યર્મિયાનો વિલાપ 2 અને 10 કહે છે, સિયોનની દીકરીના વડીલો મૂંગા થઈને ભૂમિ પર બેસે છે. તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી છે. તેઓએ ટાટનો પટ્ટો કમરે બાંધ્યો છે. યરૂશાલેમની કુંવારીઓએ પોતાના માથા જમીન સુધી નમાવ્યા છે. બધા લોકો શોકના બાહ્ય વર્તુળમાંથી પસાર થવા લાગ્યા. પણ નોંધ કરો
કે યર્મિયા પર શું અસર થઈ છે. યર્મિયાનો વિલાપ 2 અધ્યાય 11મી કલમ કહે છે, આંસુ પાડી પાડીને મારી આંખોનું તેજ ઘટી ગયું છે, મારી આંતરડી કકડે છે, મારા લોકની દીકરીના ત્રાસને લીધે મારું કાળજું બળે છે, કેમ કે છોકરા તથા ધાવણા બાળકો નગરના મહોલ્લાઓમાં મૂર્છિત થાય. આંસુઓ પાડીને મારી આંખોનું તેજ ઘટી ગયું છે. તે એટલું રડ્યા કે તે જોઈ શક્યા ન હતા. મારી આંતરડી કકડે છે. આ વાતને તેમના ટુકડા કરી નાખ્યા. તેનાથી તેમની તંદુરસ્તી કથળી ગઈ. તે સામેલ થયા. તેમનું હૃદય તૂટી ગયું. આપણામાંથી કેટલા જણ ઈશ્વરના કાર્ય માટે ખરેખર સામેલ થવા માંગે છે? શું આપણી તંદુરસ્તીને જોખમમાં મૂકવા ઈચ્છુક છીએ? શું આપણે ઈશ્વરને સોંપાઈ જવા માંગીએ છીએ? યર્મિયાનો વિલાપ 2 અધ્યાય 15મી કલમ કહે છે કે જેઓ પાસે થઈને જાય છે તેઓ સર્વ તારી વિરુદ્ધ તાળી પાડે છે. તેઓ ફિટકાર કરીને યરૂશાલેમની દીકરીની સામે માથા હલાવીને કહે છે, જે નગરને લોક સુંદરતાની સંપૂર્ણતા, આખી પૃથ્વીનું આનંદાસ્પદ કહેતા હતા, તે શું આ છે? યરૂશાલેમની દુર્દશાથી બહારનો દુશ્મન ખુશ છે. મારી જાતને હું પૂછવા માંગુ છું કે સેવા કરતા મારા ભાઈઓ સાથે કેટલો સામેલ થાઉં છું હું? આપણા દેશમાં બાઇબલનું અદ્ભુત શિક્ષણ આપતા ઘણા બાળકોને ઉત્તેજન આપવા માંગુ છું. મારા વાલા દર્શક મિત્રો, ઈશ્વર આ અભ્યાસ મારફતે આપની સાથે વાત અને વ્યવહાર કરે અને આપને આશીર્વાદિત કરે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. પ્રિય મિત્રો, આજનો પાઠ વિલાપનો પાઠ છે. યર્મિયા પ્રબોધક કોઈકના માટે સખત રડ્યા. કેમ આવું થયું? તે પ્રશ્ન આપણને થાય. પણ ઈશ્વરે યહૂદિયાનો તેમના પાપોને કારણે ન્યાય કર્યો અને તેમને ભયંકર શિક્ષા થઈ. મિત્રો, ખૂની, ચોર અને જુઠ્ઠું બોલનાર માટે ઈશ્વર પાસે ઉપાય છે. પણ પ્રભુ ઈસુનો નકાર જે કોઈ કરશે તેમના માટે ઈશ્વર પાસે કોઈ ઉપાય નથી. આ મારી વાત ગંભીરતાથી સાંભળજો. અને મારા વાલાઓ, હજુ સમય છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને નાશના માર્ગમાંથી બચી જાઓ. આપણા પર ઈશ્વરનું ન્યાય શાસન ના આવે માટે આજનો પાઠ આપણ સર્વને ચેતવણી આપી રહ્યો છે. તેના તરફ આપણે ધ્યાન આપીએ. મિત્રો, આજનો પ્રશ્ન છે, આ પુસ્તકમાં પ્રબોધક કોના માટે વિલાપ કરે છે? એ. યહૂદિયા, બી. યરૂશાલેમ, સી. મિસર, ડી. નાઝરેત. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી. સિદકિયા. વાલા મિત્રો, અમારો સમય હવે પૂરો થાય છે. આ કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો અમને ચોક્કસ જણાવશો. તે સાથે અમારા આજના પ્રશ્નનો જવાબ પણ જરૂરથી આપશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.